કહેવા માંગુ છું, જે ખેડૂત લોકો છે, જે કિસાનો છે, એમને પણ કહેવા માંગુ છું કે આ મજદૂરોને જો એમનું વળતર નહીં મળે તો એનાથી તમને કઈ ફાયદો થવાનો નથી. પણ જો મજદૂરને એનું વળતર મળે 3,000 કરોડ રૂપિયા તો એ વ્યવસ્થિત રીતે ફરી પાછી ખેતી કરી શકશે. બાકી એક વખત નુકસાન જાય ત્યાં પાછી જતા નહીં. એટલે આમને સામને ખેડૂત અને મજદૂરો વચ્ચેની આ લડાઈ નથી. આ લડાઈ છે એ આપણે મજૂર તરીકે કામ કરીએ છીએ. કોઈ પણ વ્યવસાય કરવા વાળાને કઈ નુકસાન જાય છે તો સરકાર છે એ સહાય ને પેકેજ આપે છે. મજૂરને કેમ નહીં આપતા? મજૂરને આપવા જોઈએ ને. મજૂરને આપતા નથી અને મજૂરને આપવા જ જો પડે, નહીં આપે તો ગાંધીનગર થી લૂંટવી લઈશું. શું કરશું? હા, તમને ખબર છે ને, મજૂરો એક દિવસ કામ બંધ રાખી દે ને, ખાલી એક દિવસ, તો શું થાય તમને બધાને ખબર છે ને. હે, એટલે જો સીધી રીતે સરકાર નહીં સમજે તો આપણે સરકારની સામે લડી લેવાના મૂડમાં છે. બરાબર કે? હા, જિંદાબાદ સાથીઓ. મને સાંભળ્યો તો ખૂબ ખૂબ આભાર. આપણે પહેલા અઠવાડિયામાં ગાંધીનગરમાં મળવાનું છે. ઠીક હે? ઓકે. અને આવતી 5 તારીખે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ભાગ્યા મજૂરો છે એ બધા મજૂરોએ જસદણમાં ભેગું થવાનું છે. બેઠક છે, સંમેલન છે, જ્યાં 15-20 હજાર લોકો ભેગા થવાના છે. જસદણમાં આપણે નક્કી કરીશું કે ગાંધીનગર કઈ તારીખે જવું છે. આ પારની લડાઈ છે અને એ લડાઈમાં આપણે બધાએ સાથે રહેવાનું છે અને સાથે રહીને જ આપણો હક છે એ આપણે મેળવવાનો છે. બરાબર છે? ઓકે, અસ્તુ. जय जोहर का नारा है, भारत देश हमारा है. जय जोहर का नारा है, भारत देश हमारा है. जय भीम, जय बिरसा मुंडा, जय भीम.